નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ સાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેશી બ્રહ્મમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000 ગાથાની અંદરમાં વિસ્તરેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. હૃદયની અંદરમાં એક સંવેગનો રંગ પેદા થાય. હર વ્યક્તિના હૃદયની અંદરમાં આવા એક સંસ્કાર પડેલા હોય છે સંવેગ રંગના, પણ ઉપર સંસારનો રંગ એટલો બધો ચડી ગયો હોય છે કે સંવેગનો રંગ ઢંકાઈ ગયો છે, દેખાતો નથી, ઓઝલ થઈ ગયો છે. પરંતુ આ એક સંવેગ રંગશાલા ગ્રંથ, એની વાતો, એના વિચારો, એની વાર્તાઓ, એની બધી માહિતીઓ કદાચ હૃદયની અંદરમાં સંવેગનો રંગ ઊભો કરી આપે. અને આ સંવેગ કોને કહેવાય, આ સંવેગ એટલે શું, છેલ્લા આપણે 2 દિવસથી આપણે વિસ્તારથી જાણ્યું કે આ સંવેગનો રંગ કેટલો જરૂરી છે. અગર 15 દિવસે, અઠવાડિયે, 1 મહિને, 6 મહિને કે 1 વર્ષની અંદરમાં પણ જે વ્યક્તિના હૃદયમાંથી સંવેગનો રંગ પેદા નથી થતો, સંવેગનો ભાવ પેદા નથી થતો, તો એ વ્યક્તિને દૂરભવી અને અભવી જાણવી પડે. આટલો સંવેગનો મહિમા જ્યારે બતાવી દીધો, આટલી બધી સંવેગની જરૂરી જ્યારે જીવનમાં બતાવી દીધી, તો આ સંસારની અંદરમાં આપણે રહીએ છીએ, ડગલે ને પગલે એવી ઘટનાઓ બને છે જેનાથી હૃદયની અંદરમાં એક વખત તો સંવેગનો રંગ ઊભો થઈ જાય, એક વખત તો બિલકુલ થઈ જાય. જ્યારે વ્યભિચાર જોવા માટે મળે, રેપ જોવા માટે મળે, ચોર અને ગુના જોવા માટે મળે, આવી રીતે 20-20 વર્ષની કન્યાઓ એક યુવકને જ્યારે 400 ફૂટ ઉપરથી નીચે ફેંકી દેવાની ઘટનાઓ જ્યારે જાણવાની અંદરમાં આવે, જ્યારે વિધર્મીઓના હાથે આપણી હિન્દુ યુવતીઓ પીખાતી જોવા માટે મળે, આ બધી જે કરુણ ઘટનાઓ જોવા માટે મળે છે ને, એનાથી સંવેગનો રંગ પેદા થાય, અવશ્ય થાય. તો આ સંવેગના રંગની અંદરમાં રંગાવા માટે, એમાં તરબોળ બનાવવા માટે આ ગ્રંથકાર મહાત્મા આપણને પ્રયત્ન કરે છે. અને આ સંવેગ રંગશાલા ગ્રંથ જે મુનિ ભગવતના કારણે આપણને પ્રાપ્ત થયો, એમને ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધેલી, મહસેન નામના મુનિવર બન્યા અને એમને પૂજ્ય ગૌતમ સ્વામીજી પાસે જ્યારે અંતિમ આરાધના કરવાની જ્યારે વાત માગી. હવે વિચારી લેજો, દીક્ષાના પહેલા દિવસે અંતિમ આરાધનાની વાત છે. હજી તો આ મુનિવર એટલા બધા વૃદ્ધ નથી બન્યા, રાજા હતા, નવયુવાન રાજા છે. દીકરાને રાજ્ય ગાદી ઉપર અભિષેક કરી અને પોતે સંયમ જીવનનો સ્વીકાર કર્યો છે. ઘટના એવી બની એ તો આપણે જાણવી છે, પરંતુ અંતિમ આરાધના એ અંતિમ સમયે કરવાની નથી હોતી, પ્રથમ સમયે કરવાની હોય છે. તમને ખબર છે, સ્કૂલની અંદરમાં કોઈ પણ પરીક્ષા છેલ્લા દિવસોની અંદરમાં આવે, પછી વેકેશન પડી જાય. ફાઇનલ એક્ઝામ જ્યારે આવે પછી વેકેશન પડવાનું. હવે દીકરો એમ વિચાર કરે, સ્ટુડન્ટ એમ વિચાર કરે કે પરીક્ષા તો છેલ્લે જ આવવાની છે ને, અત્યારથી શેની તૈયારી કરવાની, છેલ્લે પરીક્ષા આવે એને અંતિમ દિવસોમાં તૈયારી કરીશું નહીં. સમજદાર વિદ્યાર્થી એને કહેવાય કે સ્કૂલના પહેલા જ દિવસથી પરીક્ષાની તૈયારી શરૂ કરી લે. પહેલા જ દિવસથી, ફર્સ્ટ ડે, પ્રથમ દિવસથી શુભ શરૂઆત. અને એ કરતાં જ્યારે પરીક્ષાના દિવસો આવે ને, ત્યારે નિશ્ચિંત હોય, નિરાત હોય, એકદમ હરવો હોય, એને બિલકુલ માથા ઉપર ટેન્શન અને બોધરેશન ન હોય, કારણ કે પહેલેથી તૈયારી કરીને બેઠેલો છે. અંતિમ આરાધના એ આપણા જીવનની પરીક્ષા છે. આખું વર્ષ, આખી જિંદગી જે સાધના કરી, સાધનાનો અભ્યાસ કેવો કર્યો, એ અંતિમ આરાધનાના સમયમાં આપણને ખબર પડે. જ્યારે અંતિમ સમય ચાલુ હોય, શ્વાસ જ્યારે બસ હવે છૂટવાના હોય, શરીર જ્યારે પીડા અને રોગોથી ઘેરાઈ ગયું હોય, આખો સંસાર જ્યારે છોડીને જવાનું હોય, આંખ સામે કરોડો રૂપિયા દેખાતા હોય, મોટી હવેલી, મોટું ઘર, મોટો ફ્લેટ, મોટો બંગલો, અને આ બધું એમ્પાયર જ્યારે છોડીને પરભવની અંદરમાં અજાણ્યા એકલા રસ્તે જ્યારે જવાનું હોય, અને એ સમયની અંદરમાં મુસ્કાન સાથેનું મૃત્યુ એનું મહોત્સવ ક્યારે બને, આ અંતિમ આરાધના શરૂઆતમાં કરી હોય તો. એટલે એવી કોઈ ગેરસમજ નહીં કરતા.
કે આ અંતિમ આરાધનાનો અમૃત કુંભ સંવેગ રંગશાલા છે ને, એ તો ગરડાઓએ સાંભળવાનું, એ તો વૃદ્ધ વ્યક્તિઓ સાંભળવાનું, જે જીવનના કિનારે બેઠેલા છે, જે જીવનના છેડે બેઠેલા છે, હવે જેના જીવનનો અંત નજીકની અંદરમાં છે. હજી અમે તો યુવાન છીએ, અમારે શું સાંભળવાનું? પ્લીઝ એવી ગલતફહેમી બિલકુલ મત કરના, આવી ગેરસમજ બિલકુલ નહીં કરતા. અંતિમ આરાધના જીવનના પ્રથમ સમયથી શરૂઆત થવી જોઈએ. જાગ્યા ત્યારથી સવાર. ભલે આટલા વર્ષો નીકળી ગયા, હવે જાગ્યા. હવે જ્યારે આપણને આ મોકો મળ્યો છે, તો આ સંવેગ રંગશાલા ગ્રંથ જે રાજાને કેન્દ્રમાં રાખીને બન્યો છે, ગૌતમ સ્વામીજીએ જે રાજર્ષિ મુનિવરને આખી આ બાબત સમજાવી છે, એમને કેવી રીતે સંયમ જીવન સ્વીકાર્યું, એની પણ એક દિલ ધડક ઘટના જાણવા જેવી છે. મહસેન રાજા હતા, આપણે ગઈકાલે જોયું એવી રીતે મોટી નગરીના રાજા, કચ્છ દેશ શ્રીમાલા નગરી, મહસેન રાજા, કનકવતી નામની રાણી અને એનો જયસેન નામનો પુત્ર રાજ્ય ભોગવે છે. એક નિશ્ચિંત રીતે, નિરાબાધ રીતે રાજ્યનો વહીવટ ચાલે છે. પરંતુ જિંદગીને એક વળાંક આપી દે, જિંદગીને આખો યુ ટર્ન આપી દે, જિંદગીનો આખો એક માર્ગ બદલી નાખે, જીવનની દિશા અને દશા બદલી નાખે, એવી એક ઘટના બની છે. રોજની જેમ મહસેન રાજા દરબાર ભરીને બેઠા છે. પ્રજા આવે, સુખ દુઃખના કાર્યોની ચર્ચા ચાલે, રાજ્યને આગળ ક્યાં લઈ જવું, કેવી રીતે લઈ જવું, બિઝનેસ, આ બધી જ મિટિંગો ચાલે, કામકાજ ચાલે છે. એમાં અંતેપુરનો એક ઘરડો કંચુકી, જૂના કાળની અંદરમાં રાણીઓના અંતેપુરની અંદરમાં વૃદ્ધ વ્યક્તિને રાખવામાં આવતી હતી, જેને કંચુકી કહેવાય, એટલે કે અંતેપુરનો રખેવાર. રાણીવાસની અંદરમાં જે ચોકી કરે એને કંચુકી કહેવાય, રખેવાર કહેવાય. એ ધૂસતો આવ્યો, હાંફતો આવ્યો અને આવીને રાજાની સન્મુખ જ્યારે ઊભો રહ્યો. કમતું શરીર છે, માથા ઉપર સફેદ વાળ છે, અને કંચુકી રાજાની પાસે આવી આદરપૂર્વક નમસ્કાર કરી અને રાજાને કહે છે કે રાજન, માફ કરના, અંતેપુરમાં એક ભયંકર ઘટના અત્યારે ઘટી રહેલી છે. અને રાજા એકદમ ચોકન્નો બની ગયો, કારણ કે અંતેપુર એટલે રાણીઓનો વાસ કહેવાય, સ્ત્રીઓ જ્યાં રહેતી હોય, અને એ મર્યાદા એવી હતી કે ત્યાં કોઈ પણ પુરુષ જઈ ન શકે. જેને જમવું હોય તો આવા કંચુકી જેવા વ્યક્તિઓને સમાચાર આપી દેવાના, એટલે આવા ઘરડા કંચુકીઓને ત્યાં કામ માટે રાખતા હોય. એ માણસે સીધો આવી અને રાજાને વાત કરી કે રાજન, આજે બહુ ન બને એવો બનાવ બની ગયો છે. બધી જ ચોકીઓને વટાવી, ચોકી કરનારા સૈનિકો સાવધાન હતા, હાથમાં હથિયાર લઈને ઉભેલા હતા. આટલા બધા લોકો હતા ને, પરંતુ એ બધાની અવગણના કરી અને એક ભયંકર કદાવર પુરુષ, સાહેબ દેખાવની અંદરમાં કોઈ એટલો ખરાબ નથી દેખાતો, બહુ દિવ્ય શરીરવાળો છે, બહુ રૂપ સંપન્ન છે, એની શરીરની કાંતિ બહુ અદ્ભુત છે, પણ એટલો કદાવર, એટલો તગડો, એની ઉપર કોઈ શસ્ત્રોના પ્રહાર નથી લાગતા. રાજન, આપણા અંતેપુરના રખેવારોએ બહુ યુદ્ધ કર્યું એની સાથે, પણ એક ફૂંક મારે અને માખી જેમ ઉડી જાય ને એમ બધા જ સૈનિકો ઉડી ગયા અને સીધો જ આપની રાણી, આપની પટનાની કનકવતી રાણીના શયનખંડની અંદરમાં જઈને પહોંચી ગયો અને એના શયનખંડ ઉપર જઈને અત્યારે બેઠેલો છે. રાણી પણ બચારી ગભરાયેલી છે. બધી સ્ત્રીઓ રોક અકર કરે છે. અમે ઘણી એને વિનંતી કરી કે અમારા રાજાને ખબર પડશે, રાજા તને મારી નાખશે, અમારા અંતેપુરની અંદરમાં કોઈ પુરુષ પ્રવેશી પણ ન શકે. તું કેમ આવ્યો? તું આટલો બધો નફ્ફટ કેમ છે? આવી રીતે પરાઈ સ્ત્રીના આવાસની અંદરમાં કેવી રીતે ઘૂસી શકાય? તારા જેવા ખાનદાન પુરુષને આવું કેવી રીતે આવી શકાય? તને શોભી રહેલું છે? રાજન, અમે ઘણું કીધું, ઘણું સમજાવ્યું, ધમકી પણ આપી, ડર પણ આપ્યો, તમારી શક્તિની વાતો કરી, તમારા પરાક્રમની વાતો કરી, અને એને તો જાણે રાજન કોઈ અસર જ નથી પડતી, એને કોઈ કહેતા કોઈ ફરક નથી પડતો. રાજાના અંતેપુરની અંદરમાં કોઈ પણ ઘૂસે એટલે રાજા સહજ છે કે ગુસ્સે ભરાઈ જવાનું, કોઈ અંદરમાં જઈ જ ન શકે. અને આ સાંભળીને રાજાને ભયંકર કોપ ચડ્યો. રાજા કે સૈનિકો શું કરે છે, સેનાપતિઓ શું કરે, તમે એને સમાચાર કેમ નથી આપ્યા? સાહેબ, બધા સમાચાર આપ્યા, સેનાપતિજી આવ્યા, સૈનિકો આવ્યા, બધા શસ્ત્રોનો પ્રયોગ કરી લીધો. સાહેબ, આવી બાબતમાં અમે આપને વચમાં કેમ નાખીએ? આવી નાની બાબતમાં? પણ સાહેબ, આ નાની બાબત નથી લાગતી, આ કોઈક અલગ જ વ્યક્તિ આવી છે. આવેલો જે શત્રુ છે એવો શક્તિશાળી છે કે સૈનિક, સેનાધિપતિ, હથિયાર કોઈને પણ ગાંઠતો નથી. બધાને હરાવી દીધા, બધાને હંફાવી દીધા, બધાને હટાવી દીધા, અને અત્યારે તલવાર હાથમાં પકડી અને અંતેપુરમાં બેઠો છે. અને આ જોયા પછી રાજા પણ અકળાઈ ગયો. સૈનિક, સેનાધિપતિ, હથિયાર, આટલા બધા હથિયારો આપણે નવા બનાવ્યા, આટલા બધા નવા આયુધો આપણે સંશોધન કરીને બનાવ્યા, એક પણ હથિયાર કામ ન લાગ્યું એના તરફ. સાહેબ, કોઈક અજીબ પ્રકારનો માણસ લાગે છે. હવે આપે આવવું પડશે. છેલ્લે હું આપને કહેવા માટે આવ્યો છું, જેમ તેમ કરીને
સાહેબ આવા એવું હતું નહીં. હું જેમ તેમ કરીને આવ્યો છું. એ વ્યક્તિ બસ બેઠો છે રાણીના અંતેપુરની અંદરમાં. રાણીને બરોબર બાજુની અંદરમાં રાખી છે, બાકી બધી સ્ત્રીઓને તાબાની અંદરમાં રાખી છે. અને સાંભળ્યા પછી મર્સેલ રાજા ક્ષત્રિય હતો, પોતાની સ્ત્રી ઉપર કોઈ આવી રીતે નજર બગાડે એ સામાન્ય પુરુષ પણ જ્યારે સહન ન કરતો હોય તો રાજા તો કેવી રીતે સહન કરે. હવે રાજા સ્વયં જ્યારે ઊભો થાય છે ને ત્યારે સેવકો વિનંતી કરે છે કે સાહેબ આપ હજી અટકી જાઓ, અમે બેઠેલા છીએ ને, અમે જઈને હરાવી દઈશું, અમને એક મોકો આપો, અમને એક ચાન્સ આપો. બસ સાહેબ, ભલે સૈનિકો સેનાપતિઓને એને હરાવી દીધા છે, પોસિબલ છે સાહેબ અમારાથી પણ હારી જશે, અમને એક મોકો આપો. રાજા ચાહતો નહોતો, પરંતુ રાજાએ જોયું કે ચલો આ લોકોની પણ વિનંતી છે, કદાચ બની શકે છે કે આના દ્વારા હારી શકે એમ છે. એટલે રાજ સૈનિકો અંતેપુરની અંદરમાં ગયા અને જતાની સાથે જ સૈનિકોએ જે આઘાતજનક જે દ્રશ્ય જોયું, રાણીની સૈયા ઉપર બેઠેલો એ પુરુષ, જે રાજાની રાણી પાસે રાજા સિવાય કોઈ પુરુષ ફરકી ન શકે, જે રાજાના સૈયા ઉપર રાજપુરુષ સિવાય કોઈ ચડી ન શકે, કોઈ નજર ન નાખી શકે, અને એ આરામથી બિંદાસ થઈને બેઠેલો છે, બે પગ પહોળા કરીને. બાજુની અંદરમાં રાણી રડતી બેઠી છે, એનું પણ કશું ચાલતું નથી. અને ઓલો વ્યક્તિ કરતો કાંઈ નથી, પણ બસ બિંદાસ ભરીને બેઠેલો છે. એટલે આ જે સૈનિકો ગયા ને એ સૈનિકોએ પણ જઈને લલકાર્યો, ભાઈ તું કોણ છે, સમજે છે? તું યમ રાજાના મુખમાં આવ્યો છે, તને ખબર છે અમારા રાજાનું પરાક્રમ શું છે, અમારા રાજાની શું તાકાત છે, અમારા રાજા શું ભવ્ય વીરતાના પરાક્રમો કરેલા છે. ઓલો નફ્ફટની જેમ હસતો જાય તો તારો રાજા કેમ ના આવ્યો? તમે તો તમારા રાજાએ તમને કેમ મોકલી આપ્યા? મરવાનું મન થયું છે, મરવું છે? અને આ વીર સૈનિકોને પણ અંદરમાંથી લોહી ઉકળી પડ્યું, એ લોકો સામે ધસી પડ્યા. ઓલાએ ખાલી બેઠા બેઠા જ તલવારનો ઝપાટો એવો માર્યો અને એવા પ્રકારનો દાવ ખેલ્યો ને કે મોટી મોટી ડંફાસ અને બડાસો મારીને આવેલા સૈનિકો પણ હારી ગયા. એમાંથી એક સૈનિક આવ્યો કે રાજન, જેમ કંચુકી સાહેબ કહે છે ને એવું જ છે સાહેબ, કોઈક અલગ પ્રકારનો આ વ્યક્તિ છે, કોઈ દેવ છે, દાનવ છે, રાક્ષસ છે, યક્ષ છે, કિન્નર છે, સાહેબ ખબર નથી પડતી, પણ બધાને હરાવી દીધા છે. એટલો દયાવાન છે કે અમને મારતો નથી, ખબર નહીં કેમ નથી મારતો, પણ કોકને ઘાયલ કર્યા, કોકના હાથ પગ તોડ્યા, કોકને દૂર ફગાવીને ફેંકી દીધા, કોકને બંધનોમાં બાંધી દીધા છે. હવે રાજા પોતે ઊભો થયો, બખ્તર બાંધ્યું, હથિયારો તૈયાર કર્યા, હથિયારો લઈ અને રાજા પોતે હવે અંતેપુરની અંદરમાં જાય છે. રાજાએ પોતે જ્યારે અંતેપુરની અંદરમાં જ્યારે પગ મૂક્યો ને, રાજા પોતે સ્તબ્ધ બની ગયો, કાર ઝાર અગ્નિની અંદરમાં શેકાઈ ગયો. પોતાની સ્ત્રી, પોતાનો શયનખંડ, પોતાની સૈયા, જ્યાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ સુદ્ધા ન મળી શકે, તાકાત છે કોઈ અંદરમાં આવી શકે, અને ત્યાં બિંદાસ થઈને બેઠેલો છે, એવો બિંદાસ થઈને બેઠેલો છે. એટલે રાજા જઈને પહોંચ્યો, એની પણ કોઈ શરમ નથી, ન ઊભા થવાનું, ન અભિવાદન કરવાનું. રાજા કે નીચ પુરુષ, આવી પણ શરમ નથી આવતી? યુદ્ધ કરવું તો મારી સામે આવી જવું હતું, આ સ્ત્રીઓના અંતેપુરમાં શું જઈને ભરાઈને બેઠેલો છે? ત્યારે ઓલો પુરુષ કહે છે કે દેખો સાહેબ, વાતોના વડા બહુ કરી દીધા, આ તમારા એક એક માણસો આવ્યા હતા મારી પાસે, આવા બધા લલકાર કરીને આવતા હતા અને તમારી બધી મોટી મોટી વાતો કરતા હતા, તમારા રાજા તો આવા, અમારા રાજા તો આવા, અમારા રાજાએ તો આવું ભવ્ય પરાક્રમ કર્યું છે. આવો ને કરી બતાવો ને, શું કામ તમે ખોટી ખોટી વાતો કરો છો? આવ્યો છું, બોલો, મને મન થયું, અંતેપુરમાં આવી ગયો, મને મન થાય હું ત્યાં જઈ શકું છું, હું આવતીકાલે તમારા સિંહાસન ઉપર પણ બેસી શકું છું. અને જે રીતે રાજાની સાથે વાતો કરે, રાજાનો પિત્તો તો ગયો. રાજાને એમ લાગ્યું કે આ કયો પુરુષ આવો છે જેને મારી પણ શરમ નથી નડતી, જેને મારી પણ શરમમાં આવતો નથી અને બિંદાસ થઈને બેઠેલો છે. રાજાએ પણ નક્કી કર્યું કે આ શસ્ત્રથી તો કદાચ જીતાય એમ નથી, પહેલાં એને વાતો દ્વારા જાણવું પડશે. આ કોઈ શક્તિશાળી કોઈ દેવ છે, કોઈ વિદ્યાધર છે, કોઈ વિદ્યાસિદ્ધ છે, અથવા તો શું આને કોઈ મનુષ્યનું સ્ત્રીનું કામ છે? પણ શું કામ હોય? જો વિદ્યાધર હોય તો એને કેટલી બધી વિદ્યાધરની સ્ત્રીઓ મળતી હોય, એ આ ભૂમિ ઉપરની મનુષ્યની સ્ત્રીઓની ઈચ્છા જ ન કરે. અને જો વિદ્યાસિદ્ધ હોય ને તો નિશ્ચય વિશિષ્ટ રૂપવાળી પાતાળ કન્યાઓ પણ એની સ્ત્રીઓ એની પાસે હોય, તો શું કામ અહીંયા આવી શકે? આવો શક્તિશાળી માણસ, એને મારી સ્ત્રીની તો ઈચ્છા નથી લાગતી, કારણ કે મારી સ્ત્રીને હજીને હાથ નથી લગાડ્યો, શયનખંડમાં બેઠો છે, પણ એક મર્યાદાને અંતર જાળવીને બેઠેલો છે. હવે જો મારી સ્ત્રીનું હું રક્ષા ન કરું, મારા પૃથ્વી મંડળની હું રક્ષા ન કરી શકું, તો પછી આ લાંબા કાળ સુધી આજે મારી જે યશ કીર્તિ જે ફેલાઈ છે ને એ પણ મારી નકામી જાય. પણ હવે આ માણસ શસ્ત્રો દ્વારા તો જીતાય એમ લાગતો નથી. અને રાજાની વિચારણા બરોબર હતી, બધી જગ્યાની અંદરમાં બલ કામ નથી લાગતું.
આપણે એમ વિચારીએ ને, હમણાં જઈને હરાવી દઉં, હમણાં જઈને આમ કરી નાખું. એટલું આ સમજી લેવા જોઈએ કે કેટલીક પરિસ્થિતિઓમાં શરીરની શક્તિ, શરીરની તાકાત, શરીરનું બલ, બાયોસેપ્સ, તમારી પાસે લડવાની તાકાત, જનૂન, આ બધું કામ નથી લાગતું. પરિસ્થિતિનો બહુ શાંતિથી ક્યાસ કાઢવો પડે. ભલે પરિસ્થિતિ વિચિત્ર હોય, પણ તરત જ જનૂની બનીને કૂદી પડવાથી કામ નથી થતું. એટલે રાજા કહે છે કે ભાઈ તમે કોણ છો? શું કામ અહીંયા આવ્યા છો? તમારે શું જરૂરી છે? તમારે શું જોઈએ છે? તમને શું જોઈએ છે? તમારે શેની જરૂરિયાત પડે છે? ઓલો કશો જવાબ નથી આપતો કે રાજન કશું જ નહીં, તમારે યુદ્ધ કરવું હતું ને, તમે યુદ્ધમાં નિષ્ણાત છો ને, કરી લો યુદ્ધ. તમારે મને અહીંથી હટાવવો છો, તમારે મને હરાવવો પડશે, વરના હું તમારી સ્ત્રીને લઈને ભાગી જઈશ. એટલે રાજાએ આ સુધીની અંદરમાં પોતે જેટલી પણ વિદ્યાઓ ભણેલા, એને એટલી ખબર પડી ગઈ કે આ માણસ શસ્ત્રો દ્વારા તો જીતાઈ શકાય એમ નથી. કારણ કે સેનાપતિએ પણ શસ્ત્રો વાપર્યા છે, મારા સૈનિકોએ પણ શસ્ત્રો વાપર્યા છે, એ શસ્ત્રો હું પણ વાપરીશ, પણ આ પુરુષ શસ્ત્રો માટેનો કોઈ યોગ્ય નથી. કંઈક એની પાસે દિવ્ય તાકાત છે, કંઈક એનો ઉદ્દેશ લાગે છે, અને શરીર ઉપરની આકૃતિ પણ ભદ્ર છે. આવો માણસ રાજા ચાલાક હતો, આંધ્રુક્યા કરવા તૈયાર નહોતો. એને એટલું નક્કી કર્યું કે આને મેં આ સુધીમાં ભણેલી જે સ્તંભિત વિદ્યા છે ને, સ્તંભન વિદ્યા, આની ઉપર પ્રયોગ કરું એટલે કદાચ અટકી જાય. એટલે રાજાએ ત્યાં કુંભક કર્યું, શ્વાસને રોક્યા, બે નાક ઉપર આંખને સ્થિર કરી અને સ્તંભન વિદ્યાનો જે આ પ્રયોગ કરે છે ને, એટલે ઓલો પુરુષ ખડખડાટ હસવા માંડ્યો. સાહેબ, આવી સ્તંભન વિદ્યાઓ મારી ઉપર કોઈ કામ નહીં લાગે. તમે 1000 વ્યક્તિઓ ભેગી થઈને સ્તંભન વિદ્યા મારી ઉપર કરો, તમને કોઈ અસર નહીં પડે. અને રાજાએ ખરેખર જોયું જે સ્તંભન વિદ્યાનો આ સુધીમાં કેટલા ઉપર પ્રયોગ કરેલો હતો એ પણ અહીંયા ફેલ ગઈ. સ્તંભન વિદ્યાઓ ફેલ ગઈ, પરાક્રમ ફેલ ગયું. એટલે રાજા તરત જ ખડગ લઈને આગળ જાય છે અને યુદ્ધ કરવા માટે જાય છે. યુદ્ધ કરવા જાય છે એની પહેલાં જોજો રાજાની પણ એક શાલીનતા જોજો કે દુશ્મનની સાથે કેવી શાંતિથી વાતચીત કરી શકે છે. કે ભાઈ, તારા જેવો શક્તિશાળી માણસ તે અહીંયા અંતેપુરમાં આવીને તે તારી શક્તિને કલંકિત કરી છે. તું આવો શક્તિશાળી માણસ છે, તે ખરેખર મારું દિલ જીત્યું છે. તે મારી સ્ત્રીને નથી જીતી, તે મારા અંતેપુરને નથી જીત્યું, તે ખરેખર મારું દિલ જીત્યું છે. જોજો રાજાની પણ એક પદ્ધતિ હતી કે શક્તિશાળી માણસને બધી જગ્યાએ બલથી નથી હરાવાતો, ક્યારેક એવા શબ્દ પ્રયોગો પણ એના દિલને હરવાશ આપતા હોય છે. તો ભાઈ, તારા જેવો આવો શક્તિશાળી માણસ કેમ આવું અકાર્ય કરે છે? શું કામ તું તારા જીવનની શોભાને કલંકિત કરે છે? તું પણ કોઈ ઉત્તમ કુળનો જન્મેલો લાગે છે. તારી પાસે જે આ બલિષ્ઠ કાયા છે, તારું જે રૂપ છે, તારી જે કાંતિ છે, તારી પાસે આ વિદ્યાનો વૈભવ છે, તારી પાસે આ બધી શસ્ત્ર અસ્ત્રને ખેલવાના જે દાવ છે, તે તારા કુલને મલિન કર્યું છે. તું સત્પુરુષના કુલની અંદરમાં જન્મ્યો છે. હે ભદ્ર, અસાધારણ પરાક્રમ વિના તારા જેવી વ્યક્તિ આવું કોઈ કાર્ય ન કરે. તું મને સમજાવી શકીશ શું કારણ છે? અહીંયા તારું આવવાનું કારણ શું? તારું અહીંયા આવવાનું કારણ? એટલે ઓલો કહે છે કે સાહેબ, જે પણ કારણ હોય તે કારણ હોય. વિષયોની અંદરમાં મૂળ થયેલી વ્યક્તિને છે ને જગાડવા માટે મારે આવું કંઈક કરવું પડે એમ છે. મારે એ સિવાય બીજું કોઈ મોટું કામ નથી. તમારા જેવા વિષયની અંદરમાં ચકચુર રાજાઓ. રાજન, મને તમારી સ્ત્રીનું કોઈ જ કામ નથી. બસ મારે તમારા સૂતેલા આત્માને જગાડવો છે. તમારી ઉપર જે સંસારનો રંગ ચડ્યો છે ને, એને હટાવીને મારે સંવેગનો રંગ ચડાવવો છે. કારણ કે હું વચનથી બદ્ધ છું. રાજા આશ્ચર્ય પામી ગયો કે ઘડીકની અંદરમાં આની સાથે યુદ્ધ કરવાનું મન થાય, ઘડીકની અંદરમાં આને માન આપવાનું મન થાય છે. આ માણસ સ્ત્રીને હાથ પણ નથી લગાડતો, કોઈ એવો ખરાબ માણસ તો નથી દેખાતો. આનો આશય, આનો ઈરાદો કોઈ ખરાબ નથી. અને હવે કહે છે કે હું તમને જગાડવા માટે આવ્યો છું, તમને સમજાવવા માટે આવ્યો છું. અને એને કીધું કે રાજન, શાંતિથી બેસો, આ હથિયાર અને તલવાર બાજુની અંદરમાં મૂકી દો. મારે તમને જગાડવા હતા, તમને મારે સંસારના રંગ ઉપરથી ઉઠાડી અને મારે તમને સંવેગના રંગ ઉપર લઈ જવા છે. રાજન, ભૂલી ગયા તમારા પૂર્વભો? રાજન, તમને યાદ નથી આવતું? તમે શક્તિનો તમે ઘમંડ કરો છો, શક્તિશાળી છો, અને મારી સામે હારી ગયા. તમે તમારી પત્નીને સાચવી ન શક્યા, તમે તમારા રાજ્યને સંભાળી ન શક્યા, તમારા હથિયારો મને કામ ન લાગ્યા. વર્ષોથી જે લોકોને સેનાપતિ તમે રાખ્યો છે એ સેનાધિપતિ કે સૈનિકો પણ મને હરાવી ન શક્યા. રાજન, આ બધું સંસારનું વિચિત્ર કમઠાન છે. રાજન, હવે છે ને તમારે આ સંસારને છોડવાનો સમય આવી ચૂકેલો છે. તમારા જેવા વિષયાસક્ત મનવાળા રાજાઓ, એના માટે હવે આ સંસારની અંદરમાં રહેવું યોગ્ય નથી. આ સાંભળ્યા પછી રાજાને થયું તો ખરું કે આ મંત્ર તંત્ર યંત્રની અંદરમાં આનાથી હું ચડિયાતો સાબિત નથી થયો.
આ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ છે, હવે મારે તાપસ દીક્ષા લેવી જોઈએ, મારે હવે આ સંસારમાં રહેવું નથી, હું નગરના લોકોને હું કેવી રીતે બતાવીશ, હું કેવી રીતે નગરના લોકોને સમજાવીશ, હું નગરના લોકોને કેવી રીતે વાત જઈને સમજાવીશ. અને આ તો રાજમહેલમાંથી બહાર ભાગવા મળ્યો સ્ત્રીને લઈને. રાજા એની પાછળ ગયો પણ ખરો, અને જંગલની અંદરમાં ગયા પછી રાજાને ઉપદેશ આપે છે કે રાજન, ખડક છોડવાની તૈયારી કરો છો ને એની પહેલાં થોડીક વાતો સાંભળી લો. રાજન, આ માયાજાલ છે, ઇન્દ્રજાલ છે, આ કોઈ સત્ય નથી, આ મેં તમને ભ્રમ પેદા કર્યો છે. રાજન, હું પુરુષ નથી, જોઈ લો પાછળ, તમારી સ્ત્રી પણ નથી, જોઈ લો તમારી પાછળ કોઈ નથી, તમે અત્યારે ખાલી જંગલમાં છીએ, બધું ત્યાં સબ સલામત છે, કોઈ કશું ધમાલ નથી થઈ, આ બધી જ મારે માયાજાલ ઊભી કરવી પડી. તો રાજા પૂછે કે કયા કારણે, શું કારણ? ત્યારે એ વખતે કહે છે કે યાદ નથી આવતું પૂર્વનો ભવ, પૂર્વના ભવની અંદરમાં આપણે બંને દેવલોકની અંદરમાં દેવ હતા, આપણા બંનેનો સ્નેહ બંધાવેલો, આપણે બંને દેવલોકની અંદરમાં ક્રીડાઓ સાથે કરતા હતા, અને એની પહેલાં પણ કેટલાય ભવોથી આપણે સાથે હતા મિત્ર, ભૂલી ગયા? જે પૂર્વના ભવના નદીના પરેશની અંદરમાં બહુ લક્ષણવાળો તું હાથી હતો. રાજન, યાદ કરો, તમે તમારા પૂર્વ ભવોને યાદ કરો, હજી આની પહેલાંના ભવને યાદ કરો, દેવલોકનો ભવ, આપણે બંને સાથે હતા, જોઈ લો મને, હું એ જ દેવતા છું. અને અમે તમારું જ્યારે ચેવન થવાનું હતું ત્યારે તમે મને કહીને ગયા હતા, કેવળ જ્ઞાની મુનિવર પાસેથી તમે ભવોની પરંપરાને જાણી, અને રાજન, દેવાત્માના ભવની અંદરમાં તમે મારી પાસેથી વચન લીધેલું હતું કે કોઈ આ ભવની અંદરમાં હું હવે જઉં છું તો મનુષ્યના ભવની અંદરમાં ધર્મનો પ્રતિબોધ તારે મને આવીને કરવાનો. રાજન, યાદ આવે છે? આપે મને કહીને ગયા હતા, બસ એટલા માટે હું આવ્યો છું. રાજન, તમે સંસારના ભોગો ભોગવી લીધા, રાણીઓ સાથે વિષયોનું સેવન કરી લીધું, સંસારનો રંગ આખો માણી લીધો, દીકરો હવે યુવાન થઈ ગયો, ક્યાં સુધી આ સંસારની અંદરમાં રહેવું છે? આ સંસારના રંગને ક્યાં સુધી વધારવો છે? રાજન, હવે સંવેગના રંગથી રંગાવાનો સમય થઈ ચૂકેલો છે. અને રાજાને બધા ભવો યાદ આવ્યા, દેવલોકનો ભવ યાદ આવ્યો. આ પ્રવચન સાંભળનારી વ્યક્તિને કહું છું કે આ ભવની અંદરમાં કોઈ પણ એક વ્યક્તિ સાથે એવા એમઓયુ કરવા જેવા છે કે સાહેબ, તમે અહીંયાથી કદાચ તમે ધર્માત્મા છો, તમે સામાયિક પૂજા, પ્રતિક્રમણ, પરિણત શાવક શાવિકા છો, અથવા તો કોઈ ગુરુ ભગવંતને, તમારા જે પ્રિય ગુરુ ભગવંત હોય, તમે જેને ગુરુ માનતા હો, તમે જેને તમારા જીવનમાં સ્થાન આપેલું હોય, તમે જેને હૃદયના સિંહાસન ઉપર બિરાજિત કર્યા હોય, એવા ગુરુ ભગવંતને જેને વિનંતી કરવાની કે ગુરુદેવ, આપ તો મહાત્મા છો, અવશ્ય વેમાણીઓ હોય, એવું લખ્યું છે ઉપદેશમાલાની અંદરમાં કે ઉત્તમ જીવન જીવનારી વ્યક્તિ જૈન પાવઈ મોક્ષમ અવશ્ય વેમાણીઓ હોય. જો એ મોક્ષની અંદરમાં ન જાય ને તો અવશ્ય વૈમાનિક દેવલોકની અંદરમાં જાય. તો ગુરુદેવ, આટલી કરબદ્ધ વિનંતી છે કે આપ દેવલોકમાં જન્મ લો. આપના જેવા મુનિ ભગવંતો દેવલોકમાં જ જાય સાહેબ. આપના જેવા ત્યાગી, તપસ્વી, જ્ઞાની, ધ્યાની મહાત્માઓ સાહેબ એટલી સેવક વિનંતી કરે છે કે દેવલોકમાં ગયા પછી આપ અવધિક જ્ઞાન દ્વારા મને પ્રતિબોધ કરી જાણી જે જગ્યામાં હું જન્મ્યો હોઉં ને, બસ સાહેબ મને પ્રતિબોધ કરવા માટે આવજો. અને દેવતાની તાકાત એવી છે, તમે જન્મ્યા હો અમેરિકામાં, જાપાનમાં, અફઘાનિસ્તાનમાં, દુનિયાના કોઈ પણ છેડે જન્મ્યા હો, કોઈ પણ છેડે, એને કોઈ દેશ દુનિયાની સરહદો સીમાઓ નથી નડતી, એને કોઈ પાસપોર્ટ લેવાની જરૂર નથી પડતી, એને કોઈ વિઝા કઢાવવાની જરૂર નથી પડતી, એને કોઈ વિમાનની ટિકિટો કઢાવવાની જરૂર નથી પડતી. તમે ખાલી ઉત્તમ વ્યક્તિ સાથે એટલા એમઓયુ કરી લો કે સાહેબ, આવનારા ભવની અંદરમાં હું જે પણ દુર્ગતિના ખાડાની અંદરમાં રખડતો હોઉં, સાહેબ દુર્ગતિમાં જવાનું છું ખબર છે, રાગ દ્વેષના કીચડમાં રખડું છું, સંસારના રંગે રંગાયેલો છું, સાહેબ આપ તો સંવેગના રંગે રંગાયેલા છો. સાહેબ આટલી કૃપા કરો, આટલું વચન આપો કે કોઈ પણ ભવની અંદરમાં આપ દેવલોકની અંદરમાં જાઓ, અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકી બસ સાહેબ મને તારવા માટે પધારજો. માનો એ મુનિ ભગવંતે હા પાડી અને કદાચ દેવલોકની અંદરમાં મુનિ ભગવંત ગયા તો જેમ આ રાજાને પ્રતિબોધ કરવા માટે એનો મિત્ર આવ્યો ને, વચનથી બંધાયેલો હતો, અને રાજા અને દેવ એક વૃક્ષ નીચે બેઠા છે, ઘનઘોર જંગલ છે, બધી જ માયાજાળ સંકેલાઈ ગઈ છે, રાણી પણ એના મહેલમાં છે, નગરમાં જાણે કશું જ નથી બન્યું, નગર યથાવત ચાલે છે. અને આ બાજુ કહે છે કે ભાઈ, ગયા ભવની અંદરમાં આપણે બંને દેવલોકમાં દેવ હતા અને પૂર્વ ભવની પ્રાર્થના હતી, પહેલા દેવલોકની અંદરમાં આપણે બંને દેવાત્મા હતા અને તે મને કીધેલું માટે હું તને અહીંયા પ્રતિબોધ કરવા માટે આવ્યો છું. અને સાંભળ તારા પૂર્વના ભવ, તું શું હતો પૂર્વના ભવની અંદરમાં? એક ભવમાં સૌથી પહેલો ભવ, અને એ દેવતા
આ મહસેન રાજાના 7 ભવની આખી કથા બતાવે છે કે રાજન ભૂલી ગયા પહેલા ભવની અંદરમાં તમે વિંધ્યાચલની અંદરમાં હાથી હતા, જંગલની અંદર ભારે શરીર, લક્ષણવાન શરીર, હૃષ્ટપુષ્ટ અને પહેલવાન જેવું શરીર, રાજાના ત્યાં શોભી શકે એવા તમે હતા, ઝરતા મદવાળા હતા, અનેક હાથણીઓ સાથે ફરતા હતા, અનેક હાથીઓના સમૂહથી પરિવરેલા હતા. અને એક દિવસ હાથીઓનું માંસ ખાવાની ઈચ્છા થઈ એટલે તને યથેચ્છ વિહાર કરનારા ભીલોએ તને જોયો કે આ હાથીનું માંસ બહુ મળી શકે એમ છે, આનું શરીર કેટલું બધું હૃષ્ટપુષ્ટ છે, કેટલું પ્રકુષ્ટ શરીર છે. એટલે રાજન તમને સાકરના બંધનોથી બાંધવા માટે એ લોકો આવ્યા, પણ તમારી કદાવર કાયા, તમારું હૃષ્ટપુષ્ટ શરીર, અલમસ્ત શરીર, તમે એમ કોઈના બંધનની અંદરમાં આવી ન શકો એટલે એ લોકોએ એક છટકું બનાવ્યું, એક કાવતરું બનાવ્યું, એક સાચીસ કરી. તમે સીધા તો હાથમાં આવો શકે એવા હતા નહીં, હજારો હાથીઓનું બળ ભેગું કરો એટલું બળ તમારા હાથની અંદરમાં હતું. ઓલો જે આવેલો ને દેવાત્મા, એ દેવાત્મા અત્યારે રાજાને, મહસેન રાજાને આખો પૂર્વ ભવ બતાવે છે, પૂર્વ ભવોની પરંપરા બતાવે છે. એક સંવેગનો રંગ એના જીવનની અંદરમાં છપાવવા માટેની પ્રયત્ન કરે છે. અને તમારા માટે મોટો ખાડો બનાવ્યો, ખાડાની અંદરમાં નીચે અંગારા ઢાંકી દીધા, અને અંગારા ઢાંક્યા પછી તમને પકડવા માટે ઉપર ઘાસ બિછાવી દીધું. દૂરથી એમ જ લાગી કે જાણે જંગલ છે. એક સૂકા લાકડા લઈ આવ્યા, એની ઉપર ઘાસ પાથરી દીધું, નીચે બરબરતા અંગારા છે, અને કોઈને ખબર પણ ન પડે કે નીચે મોટો ખાડો છે, કદાવર ખાડો છે. અને તમે જંગલની અંદરમાં રોજની જેમ ફરો છો, રખડો છો, મજા કરો છો. અને આ બાજુ ઓલા ભીલો ખૂણાની અંદરમાં બેસીને બરોબર વૃક્ષની ઘટામાં બેસીને જોવે છે કે તમે શું કરો છો. તમારી સામે આવવાની કોઈની તાકાત નથી. તમે તો પહેલાંની જેમ નિશંક મનવાળા પાણી પીવા માટે જાઓ છો. જ્યાં પાણી પીવાની જગ્યા હતી ને ત્યાં જ મોટો ખાડો બનાવી દીધો, જ્યાં તમારે જવું જ પડે. અને તમે નિશંક મને જાઓ છો, પણ જેવા પાણી પીવા માટે જાઓ છો અને બરોબર ખાડા ઉપર પગ પડ્યો, સૂકું ઘાસ, સૂકી ડાળીઓ, તમારું કદાવર શરીર, ભારે ભરછમ શરીર, અલમસ્ત એક પહાડ જેવું શરીર, એ બધો ભાર ઝીલી ન શક્યા અને તમે સીધા ધડામ દઈને ખાડાની અંદરમાં પડ્યા. નીચે અંગારા બરે છે. તમે રાજન ચીચિયારી પાડતા હતા, બચાવો, પોકાર પાડતા હતા. હાથીના જે ભવની અંદરમાં જે અવાજ થાય, જે હેસારા થાય, ચીંચિયારીઓ થાય, જેને હાથીનું ચીંઘાડવું કહેવાય, તમે બહુ ચીંઘાડ્યા, તમે બહુ બૂમાબૂમ કરી દીધી. પરંતુ તમે હજી ખાડામાંથી બહાર આવો એની પહેલાં તો ઓલા ભીલો આવી ગયા, તમને ભાલા મારવા માંડ્યા, તમારા માંસને છેદવા માંડ્યા, તમારા કુંભસ્થળને ચીરી અને એમાંથી મોતીઓને કાઢી લીધા. આકરી ભયંકર વેદનાઓ, અગ્નિની જ્વાલાની અંદરમાં તમે તપવા માંડ્યા. રાજન ભયંકર તમે આર્ત ધ્યાનની અંદરમાં મર્યા. બસ એ પહેલો ભવ તમારો બગડ્યો. આર્ત ધ્યાનની અંદરમાં તમારું મૃત્યુ થયું, અને મૃત્યુ થવાના કારણે ગંગા નદીના કિનારા ઉપર તમે હરણ તરીકે ઉત્પન્ન થયા. મહસેન રાજાને જે ધર્મ પમાડવા માટે આવેલો જે દેવતા છે એ આખી ભવોની પરંપરા બતાવે છે. મહસેન રાજાનો 7 ભવ છે. અત્યારે મહસેન રાજા 8મા ભવની અંદરમાં છે, અને પૂર્વના 7 ભવોની પરંપરા છે. આપણા પણ આવી ભવોની પરંપરા તો છે જ. આપણે આવા કેટલાય ભવોની અંદરમાં રખડીને આવ્યા, પણ કમનસીબી એ છે કે આપણે આવા કોઈ ઉત્તમ વ્યક્તિઓ સાથે એમઓયુ નથી કર્યું, કોઈને આપણે કહ્યું નથી. આજે ઘણા મહાત્માઓને કહી રાખે, સાહેબ આપ ઉત્તમ આરાધક છો, 100 ઓરીની આરાધના કરો છો, નિર્મલ સંયમ જીવનનું પાલન કરો છો, સાહેબ આપ મરીને અવશ્ય દેવલોકમાં જવાના, આપ આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાં ઉત્પન્ન થવાના. સાહેબ એક વખત પ્રતિબોધ કરવા આવજો. અમને અમારી ભૂલોને નહીં જોતા, અમારું આંતરિક પોત નહીં જોતા. સાહેબ અમે તો એવા જ છીએ, પણ સાહેબ બચાવજો, તારજો, હાથ પકડીને બહાર ઉતારજો ખાડામાંથી, આ સંસારના રંગ ઉતારી દેજો અને સંવેગનો રંગ ચડાવી આપજો. અને આ બાજુ ઓલો દેવાત્મા કહે છે, હાથીના ભવની અંદરમાં ભયંકર પીડાવાળું મોત મેળવી આર્ત ધ્યાનમાં મર્યા, અને ગંગા નદી ઉપર તમે હરણ તરીકે જન્મ્યા છો. આગળના બીજા જે 6 ભવો બાકી છે એની વાત આપણે આવતીકાલે કરીશું. અને આ 6-8 ભવોનું શ્રવણ કર્યા પછી મહસેન રાજા એવા સંવેગના રંગથી રંગાઈ ગયા, એવો સંવેગનો રંગ ચડી ગયો. અને પછી આગળ શું ઘટના બને છે, અને પછી ગૌતમ સ્વામીજી કેવી રીતે આખી આરાધના બતાવે છે એની વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.